પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ, પરિવારને આખું કઈ રીતે આગળ લાવવો જોઈએ, જો તમારે શીખવું હોય ને તો કૃષ્ણ ચરિત્ર જરૂર વાંચવું જોઈએ. આખું યદુકુળ જે છે એને ભગવાન આગળ લાયા છે. જ્યાં સુધી તમે તમારા પરિવાર સામુ નજર નથી કરતા ને ત્યાં સુધી તમને પરમાત્મા પ્રાપ્ત નથી થતું. ભગવાન કહે છે કે સૌથી પહેલો તમારો પરિવાર છે. 4 જણા રહેતા હોય, 5 જણા રહેતા હોય, તમારો પરિવારથી તમે સક્ષમ થો. પરિવારનું પહેલા તમે પોષણ કરતા શીખો. નીતિથી પરિવારનું પોષણ કરો એટલે હું તમને ધન સંપત્તિ વૈભવ બધું જ આપીશ. અને પરિવારનું પોષણ કરતા થાવ પછી તમારી જોડે ધન સંપત્તિ વૈભવ આવે ને તો પહેલામાં પહેલું તમે તમારા સમાજનું કલ્યાણ કરો. પહેલા તમારા કુટુંબ પરિવારનું જોવો કે તમારા કુટુંબ પરિવારમાં કોણ પરિસ્થિતિમાં અત્યારે નિર્બળ છે. જે નિર્બળ હોય એને સહાયક બનો, એનું તમે આધાર બનો અને આધાર બની અને એની જરૂરિયાત તમે પૂરા કરતા થાવ. અને એની જરૂરિયાત પૂરા કરીને તમે આગળ આવો ને સૌથી પ્રથમ તમારી પાસે જો હજુ એનાથી સારું ધન સંપત્તિ વૈભવ હોય તો તમે તમારા સમાજની સેવા કરો. તમારા સમાજની સેવામાંથી તમે ક્યારેય મુક્ત નથી બની શકવાના. જે વ્યક્તિએ જે પણ સમાજની અંદર જન્મ લીધો છે એ સમાજની સેવા કરવી એ વ્યક્તિનું પ્રથમ કર્તવ્ય છે. એ સમાજની તમે સેવા કરો.